હવે દોસ્તો, ભગવાન ગણેશ પાસે ઉંદર કેમ, શિવજી પાસે નંદી કેમ અને માતા દુર્ગા સિંહ પર જ કેમ બિરાજમાન છે? દોસ્તો, આ કોઈ સંયોગ નથી. દેવતાઓના વાહનો પાછળ છુપાયેલું છે સનાતન ધર્મનું અદ્ભુત વિજ્ઞાન. તો ચાલો એ જાણી લઈએ. ગરુડ પુરાણ, શિવ પુરાણ અને અન્ય વૈદિક પરંપરાઓ અનુસાર દેવતાઓના દરેક વાહન માનવના સ્વભાવ અને જીવનના ગુણનું પ્રતીક છે. ભગવાન વિષ્ણુજીનું ગરુડ બતાવે છે કે ભક્તિ અને જ્ઞાન માણસને અજ્ઞાનથી ઉપર ઉડાડે છે. ભગવાન શિવજીના નંદી ધીરજ, નિષ્ઠા અને અડગ ભક્તિનું પ્રતીક છે. એટલે જ શિવજીના દર્શન પહેલા પોતાની પ્રાર્થના નંદી મહારાજના કાનમાં કહેવાની પરંપરા છે. માતા દુર્ગાનો સિંહ નિર્ભયતા અને આંતરિક શક્તિ દર્શાવે છે, જ્યારે શ્રી ગણેશજીનો ઉંદર શીખવે છે કે જો મન નાનું અને ચંચળ હોય તો પણ વિવેકથી તેને નિયંત્રણમાં રાખી શકાય છે. તો દોસ્તો, દેવતાઓના વાહનો માત્ર પ્રાણીઓ જ નથી, પરંતુ આપણા જીવનને યોગ્ય દિશા આપતા સ્પિરિચ્યુઅલ મેસેજ છે. આવી જ સનાતન ધર્મની અજાણી વાતો અને ગ્રંથ પ્રમાણિત વાતો જાણવા માટે ફોલો કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.